વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4માં આવેલી કલ્પચંદ્ર યુનિક સોસાયટીના રહીશો છેલ્લા 7 મહિનાથી ઉભરાતી ગટરની સમસ્યાથી પરેશાન છે। અનેક રજૂઆતો છતાં આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। સોસાયટીના રહીશોએ વાઘોડિયા નગરપાલિકા, સ્થાનિક ધારાસભ્ય, વડોદરા જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી લેખિતમાં રજૂઆતો કરી છે। તેમ છતાં ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે। ઉભરાતી ગટરોનું દૂષિત પાણી સોસાયટીના જાહેર માર્ગો પર ફેલાઈ રહ્યું છે, જેના કારણે નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। આ દૂષિત પાણીને કારણે વિસ્તારમાં પારાવાર દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી લોકોમાં બીમારીઓનો ભય સતાવી રહ્યો છે। 2 મહિના અગાઉ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના લોક દરબારમાં પણ રહીશોએ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી। ધારાસભ્યએ ચીફ ઓફિસરને તાત્કાલિક નિરાકરણ લાવવા આદેશ કર્યો હતો, છતાં પણ પરિસ્થિતિ જસની તસ છે। નરકાગાર જેવી સ્થિતિ વચ્ચે રહીશોએ એકઠા થઈ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો વહેલી તકે સમસ્યા હલ નહીં થાય તો તેઓ નગરપાલિકા કચેરી બહાર ભૂખ હડતાળ અને ધરણા પ્રદર્શન કરશે। કલ્પચંદ્ર યુનિક સોસાયટી મનોરમાબેન 7 મહિનાથી આ ગટર ઉભરાઈ રહી છે। કેટલી બધી રજૂઆતો કરી, નગરપાલિકાની રજૂઆતો કેટલી વાર કરી છે, તેમ છતાં આપણે ધારાસભ્યને રજૂઆત કરી, દરેક જગ્યાએ રજૂઆત, આરોગ્ય ખાતામાં બી રજૂઆત કરી, એ બી 7 મેં અરજી મોકલાઈ છે। રહી છે તો એક પણ નિકાલ આવ્યો નથી અત્યાર સુધી। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી પણ આવીને જોતું નથી કંઈ અહીંયા। તો અહીંયા માણસો રહે છે, કંઈ ઢોર નથી રહેતા બધા અહીંયા। તો એટલે તો એમને થોડુંક તો સમસ્યા દૂર કરવાની એમનામાં આવે છે કે નહીં આવતું? અદે હોદ્દા પર લઈને બેઠા છે બધા, હોદ્દો તમે બેન ખુરશી પર બેસો છો તો પણ હોદ્દો શેના માટે તમે કરી રહ્યા છો? માણસોની સેવા માટે કે તમે પોતે જ હોદ્દા પર બેને તમારું જ કરી ખાવો છો બધું અત્યાર સુધી? આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો શું કરશો? નિરાકરણ ધારણા પર બેસીશું વળી અમે તો। સોસાયટી કલ્પચંદ્ર યુનિક સોસાયટી, પશુ દવાખાનાની પાછળ। મારું નામ કવિરાજ। જે વોર્ડ નંબર 4ના તમામ જે 4 મેમ્બરો છે, કોર્પોરેટરો છે, તમામને આપણે રજૂઆત કરી છે, ફોન થ્રુ રજૂઆત કરી, એમને મળીને બી રજૂઆત કરી। ત્યારબાદ અમે કલેક્ટર કચેરી, CM ઓફિસ, બધી જગ્યાએ રજૂઆત કરી છે, પણ ત્યાંથી બી રિસ્પોન્સ થઈ જ આવે છે કે જે નીચલી બોડી છે ત્યાં રજૂઆત કરો। નીચલી બોડીને રજૂઆત કરવા માટે ગયા છે તો જાતે કોર્પોરેટરો એવું કહે છે કે તમે તમારે જાતે કરાવી લો। તો પછી જ્યારે આ ગટરનો વેરાનું કનેક્શન 1500 રૂપિયા ભર્યું છે અને ગટરનો વેરો દર વર્ષે 500 રૂપિયા લે છે, તો એનો શું મતલબ છે? આજે જ્યારે ભારતના પ્રધાનમંત્રી એવું કહે છે કે સ્વચ્છ ભારત મિશન અમે ચલાવીએ છીએ, તો પછી ખાલી કાગળ પૂરતું છે? તો એનો વેરો લો છો। મોદીજી એવું કહે છે કે ભાઈ આ સ્વચ્છ ભારત અભિયાન ચલાવવાનું છે, તો પછી આ શું છે આ બધું? જ્યારે આટલી વાર રજૂઆતો કર્યા છતાં બી આનું કોઈ નિરાકરણ આવતું નથી। જ્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જ્યારે આ જનતા દરબાર દર ગુરુવારે કરે છે, તો ગુરુવારે બી અમે રજૂઆત કરવા ગયા હતા, તો વાઘેલા સાહેબે તૈયારીમાં જે કોણ છે આપણા ચીફ ઓફિસરને રજૂઆત કરેલી કે ભાઈ તમે એનું એસ્ટિમેટ કઢાવો અને વિધિન 2 દિવસમાં તમે ત્યાં ઊભા રહીને એનું સોલ્યુશન લાવો। તો જે ચીફ ઓફિસર છે તે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબનું બી નહીં માનતા, આટલી મોટી પોઝિશન પર બેઠા છતાં બી ચીફ ઓફિસર એમનું નહીં માનતા, તો પછી કાયદો કોણ સંભાળે છે? ત્યારે આજે અહીંયા તમે જોશો કેટલા બધા મચ્છરોને બધું બેઠું છે। આજે જ્યારે અહીંયા કોઈ બીમાર થશે અને કોઈને કંઈ પ્રોબ્લેમ થશે તો એની જિમ્મેદારી કોણ લેશે? MLA લેશે? કોણ પેલા આપણા ચીફ ઓફિસર લેશે? કોર્પોરેટર લેશે? પ્રમુખ લેશે? કોણ લેશે? આરોગ્ય ખાતામાં વારે વાર રજૂઆત કરી છે, આરોગ્ય ખાતામાંથી બી કોઈ જવાબ આવતો નથી। તમે એનું નક્કર સોલ્યુશન આપો, કાં તો અમને બાહેધરી આપો કે તમે કેટલા દિવસ સુધીના કામ કરી આલશો મને। 7 મહિનાથી આવું ચાલે છે। અમે બીમાર થઈ ગયા, અમે દવાખાના કરાયા, બોટલો ચડાયો તો સારું થતું નહીં। એનું શું કરવાનું? ગંદકી બેઠવાની અમારે વહરા દાતા ઉભરા રાખ્યા ઇલાકામાં જાય તો જરીક તો પેલી કરો। તમે આમ રૂપિયા લેવા દોઢ મેળો છો, તો આ કરવા તમારે નહીં આવતું અહીંયા ઘરે? બધું કઈ ચાલતું હોય છે? આ તો કઈ કાયદો છે? રજૂઆત તો કેટલી વખત અમે કર્યા તો પણ કોઈ નિકાલો કરવા ના આયા। કેમ ના આયા? શું કારણથી ના આયા? એમાં એવું છે કે કલ્પચંદ્ર યુનિક જે પોતે સોસાયટી જ્યારે બની ત્યારે એને પોતે પ્રાઇવેટ લાઇન આપણે નગરપાલિકાના ડ્રેનેજની અંદર એમને કનેક્શન જોઈન્ટ મારેલું હતું। એ અત્યારે આટલા વર્ષો સુધી ચાલતું હતું, પણ એ લોકોનું રહીશોનું એવું કેવું છે સોસાયટીના કે એમને જે પોતાની પ્રાઇવેટ લાઇન જોઈન કરી હતી એ પોતે જે પાઇપ છે એ બેસી ગઈ છે। અમે નગરપાલિકામાંથી બી મશીનરી લઈને બધું ચેક કરીને પછી અમે નિરાકરણ માટે બી વાત કરી અને એ લોકો જે રજૂઆતો કરી છે બધી જગ્યાએ એ રજૂઆતોના બી અમે લોકો જવાબ આપ્યા છે અને નગરપાલિકા દ્વારા અમે લોકોએ એવું
જાણ કરી છે કે તમે જે પોતે પ્રાઇવેટ કનેક્શન અમારી જે નગરપાલિકાની જે મેઇન ડ્રેનેજની કુંડીમાં જોઈન્ટ માર્યું છે તો એ લાઈન જે પોતે નાખવાની છે પોતે ખર્ચે સોસાયટીએ નાખવાની થાય છે. એની અંદર નગરપાલિકા પોતાની લાઈનની અંદર કામ કરી શકે છે. પોતાની પ્રાઇવેટ લાઈન હોય તો એ નાખી દેશે તો એનું નિરાકરણ આવી જશે અને સમાધાનના રસ્તાની અંદર બી અમે સમજાવ્યું છે. હવે આગળની કાર્યવાહી એમને પોતે સોસાયટીએ ભેગા થઈને આનો નિર્ણય લેવાનો છે તો એનો નિકાલ આવશે એવું અમે નગરપાલિકા દ્વારા એમને જાણ કરેલી છે.